આ તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચે બોગસ આરસી બુક કૌભાંડ ઝડપી પાડવાનો મામલો સામે આવ્યો છે। આ કેસમાં હવે વધુ એક નામ સામે આવ્યું। આરટીઓ એજન્ટ નિમેશ ગાંધી 500 જેટલી આરસી બુક ચોરી હોવાનું સામે આવ્યું છે। નિમેશ ગાંધી આરટીઓમાંથી આ બુક ચોરી હોવાનો આરોપ છે। છેલ્લા 1.5 વર્ષથી આ કૌભાંડ ચાલતું હોવાનો આરોપ છે। અંકિત નામનો આરોપી અસલ આરસી બુકનું લખાણ પેટ્રોલથી દૂર કરી તેની પર નવું પ્રિન્ટિંગ કરી આપતો હતો। અંકિત આ કામ કરવાના આરસી બુક પૈકી 1500 રૂપિયા લેતો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચ આગામી દિવસોમાં આ મામલે વધુ તપાસ કરે તેવી શક્યતા છે। તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સાહિજ જોડાઈ ગયા છે। સાહિજ, જે બોગસ આરસી બુકનું કૌભાંડ સામે આવ્યું તો તેમાં વધુ એક નામ ખુલ્યું છે, વિગતો શું? ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરસી બુક કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું અને તેને લઈને 4 થી 5 જેટલા આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, જેની અંદર એજન્ટનો પણ સમાવેશ થાય છે। સમગ્ર કૌભાંડની અંદર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે આરટીઓનો એજન્ટ નિમેશ ગાંધીએ 500 જેટલી આરસી બુક ચોરી કરી હોવાનું હાલ સામે આવ્યું છે। નિમેશ ગાંધી આરટીઓમાંથી આરસી બુક ચોરી હોવાની વિગતો સામે આવતા છેલ્લા 1.5 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું। ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછમાં અંકિત પાસેથી હાલ તો વધુ વિગતો મેળવી છે અને અંકિત નામનો આરોપી અસલ આરસી બુકનું લખાણ પેટ્રોલથી દૂર કરી તેને ઉપર નવું પ્રિન્ટ આપતો હતો। આ સમગ્ર બાબતને જોતા એક પછી એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે। આની અંદર હજુ પણ અન્ય આરોપીઓની સંડોવણી હોઈ શકે છે અને આરોપીઓને પણ ઝડપી પાડવાની ચક્રો ગતિમાન કરવામાં આવ્યો છે। જી સાહિજ જોડાયેલા રહેશે અને મુદ્દે આપણી પાસેથી માહિતી મેળવીશું।